માયાભાઈ આહિરનો એક લોક ડાયરો યોજાય છે। આ ડાયરામાં બગદાણાના ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટીને લઈને માયાભાઈએ યોગેશભાઈ સાગરનું નામ લીધું હતું અને તે બાદથી જ આ વિવાદ શરૂ થાય છે। જોકે બાદમાં માયાભાઈએ પોતાની ભૂલ સ્વીકારી માફી પણ માંગી લીધી હતી, પણ તે બાદ નવનીત બાલગિયા પર હુમલો થતા આ મામલો વધુ ગરમાયો છે। ટોક ઓફ ધ ટાઉન બનેલા આ વિવાદમાં હવે હીરા સોલંકી પણ મેદાનમાં આવ્યા છે। મદદની ખાતરી આપી તેમણે ન્યાયની માંગ કરી છે અને બીજી તરફ પીઆઈની બદલી બાદ હાલ પોલીસે 8 આરોપીની ધરપકડ કરી લીધી છે। નમસ્કાર, આપની સાથે હું મમતા ગઢવી અને સતત જેની ચર્ચા થઈ રહી છે એ બગદાણાના વિવાદની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર। મુંબઈના ડાયરા બાદ બગદાણામાં વિવાદ છેડાયો છે। છેલ્લા 2 દિવસથી સતત આક્ષેપ અને પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે। હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા નવનીત બાલગિયાએ હુમલા પાછળ માયાભાઈ આહિરના દીકરા એટલે કે જયરાજ આહિરનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે। જોકે જયરાજ આહિરે તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા છે અને આખી ઘટનાને સ્ક્રિપ્ટેડ ગણાવી છે। તેમણે કહ્યું હતું કે નવનીતભાઈને ફોન ચોક્કસ કર્યો હતો, પરંતુ તેનું કારણ કોઈ ધમકી આપવાનું નહીં। બગદાણા એક પવિત્ર યાત્રાધામ છે અને ત્યાં કોઈ વિવાદ ન થાય એ હેતુથી તેમણે નવનીતભાઈને વાત કરી હતી। વધુમાં કહ્યું કે બદનામ કરવા અથવા સસ્તી પ્રસિદ્ધિ મેળવવા આ કોઈ સ્ક્રિપ્ટેડ કાવતરું હોઈ શકે છે। તો બીજી તરફ નવનીત બાલગિયાની મદદે કોળી સમાજના આગેવાન અને જારજુલાના ધારાસભ્ય હીરા સોલંકી પણ પહોંચ્યા હતા અને તેમણે તમામ મદદની ખાતરી આપી છે। જોકે હીરા સોલંકી મેદાને આવ્યા બાદ પીઆઈની પણ બદલી કરવામાં આવી છે। બગદાણા પોલીસે હાલ 8 શખ્સોને ઘટના સ્થળે લઈને પંચનામું કરી ધરપકડ કરી લીધી છે અને સાથે રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે। રાજુલાના ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી ગઈકાલે મહુવાની હનુમંત હોસ્પિટલ પર પહોંચ્યા હતા। અહીં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો એકત્ર થયા હતા। હીરા સોલંકીએ નવનીત બાલગિયા સાથે મુલાકાત કરી અને તમામ મદદની ખાતરી આપી હતી। મીડિયા સાથેની વાતચીતમાં હીરા સોલંકીએ કહ્યું હતું કે નવનીતભાઈને જે લોકોએ માર્યો છે તે બાબતે યોગ્ય તપાસ થાય અને નવનીતભાઈને ન્યાય મળે એવી અમારી માંગ છે। જો અમને ન્યાય નહીં મળે તો હું અને મારા મોટા ભાઈ પરસોત્તમભાઈ સોલંકી તેમજ કોળી સમાજના આગેવાનો રજૂઆત કરવા સોમવારે ગાંધીનગર પણ જવાના છીએ। વધુમાં કહ્યું કે નવનીતભાઈને મારનાર લોકો વિડીયોમાં દેખાય છે, તો વિડીયો અને નવનીતભાઈ પાસે જે પણ પુરાવા છે તેના આધારે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી થાય એવી અમારી રજૂઆત છે। હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ નવનીત બાલગિયાએ કહ્યું હતું કે મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહિરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો, જેથી મેં માયાભાઈ આહિરને ફોન કરીને જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી, જેથી માયાભાઈએ કહ્યું હતું કે હું માફી માંગતો વિડીયો મોકલી આપું છું। તેને વિડીયો મોકલતા મેં મારા 4-5 મિત્રોને મોકલ્યો હતો। પછી બીજા દિવસે એમના દીકરા જયરાજભાઈનો ફોન આવ્યો હતો કે તું ક્યાં છે, તને મળવાનું છે। મેં કીધું કે હું બગદાણા છું અને આશ્રમે છું, ગમે ત્યારે આવી ત્યારે મળી લઈશું। મેં માયાભાઈને માફી માંગવા માટે કહ્યું ન હતું, તેને જ સામેથી મને વિડીયો મોકલ્યો હતો। માયાભાઈ આહિરે માફીનો વિડીયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું। મારી માંગ છે કે આ લોકો જ્યારે મને મારતા હતા ત્યારે વિડીયો કોલ કરી કોઈની સાથે વાત કરતા હતા। પોલીસ તેમની તપાસ કરે। જોકે માયાભાઈના દીકરાએ આ તમામ આરોપોને છે તે પાયા વિહોણા ગણાવ્યા છે અને આખી ઘટનાને પણ સ્ક્રિપ્ટેડ ગણાવી છે અને પોલીસે પણ તેમને ક્લીન ચીટ પણ આપી દીધી છે। જોકે આ સમગ્ર વિવાદની જો વિગતે વાત કરીએ તો 24 ડિસેમ્બરના રોજ મુંબઈના કાંદિવલીમાં માયાભાઈ આહિરના એક લોક ડાયરાનું આયોજન હતું, જેમાં માયાભાઈએ યોગેશભાઈ સાગર નામના વ્યક્તિનો બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ઉલ્લેખ કર્યો હતો। આ વિડીયો વાયરલ થયો અને તે બાદ બગદાણા આશ્રમના સેવક અને પૂર્વ સરપંચ નવનીતભાઈએ માયાભાઈને ફોન કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે બગદાણામાં હાલ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા માત્ર ટ્રસ્ટીઓ છે। આ વાતચીત બાદ માયાભાઈએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને એક માફી માંગતો વિડીયો પણ નવનીતભાઈને મોકલ્યો હતો, જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। નવનીતભાઈના જણાવ્યા અનુસાર માયાભાઈના માફીનો વિડીયો વાયરલ થયા બાદ આ વિવાદ છે તે વધુ વકર્યો હતો। બીજી તરફ વધતા વિવાદ વચ્ચે કરશનબાપુ ભાદરકાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં તેમણે હકારાત્મક અભિગમ રાખવા માટે અપીલ કરી છે। તેમણે કહ્યું હતું કે કોળી અને આહિર સમાજને પેઢીઓ જૂના સંબંધ છે, તેને ક્યાંક દાગ ન લાગે એનું ધ્યાન રાખજો। ત્યારે હાલ તો 8 આરોપીની ધરપકડ આ કેસમાં છે તે કરવામાં આવી છે અને રીકન્સ્ટ્રક્શન બાદ તપાસ છે તે તેજ કરાઈ છે। હવે આગળ આમાં શું કઈ નવા ખુલાસા થાય છે તે જોવું રહ્યું। આ અંગે આપ શું માનો છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો। તો અત્યારે બસ આટલું જ। ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર।